12th પછી જે લોકો અત્યારે ઓર્થોપેડિક સેક્ટરની અંદર આવવા માંગે છે એના માટે તમે શું સલાહ યસ ડેફિનેટલી આ મેડિકલ ફિલ્ડ એક બહુ સારી બ્રાન્ચ છે. અને મેં તમને કીધું પોપ્યુલેશન વધતું જાય છે, નીડ બી વધતી જશે અને એ પ્રમાણે તમારે તમારા ફિલ્ડની અંદર તમે કેરિયર બી આરામથી બનાવી શકો. એવું ના સમજો કે એટલા બધા લોકો MBBS છે, એટલા બધા લોકો MDMS છે, હું કંઈ ના કરું. પોતાના સ્કિલ ઉપર વિશ્વાસ રાખો તો તમે ગમે કરી શકો. બહુ સ્કોલર ડોક્ટર કે જે ઇન્ડિયાની અંદર સ્ટડી કરેલ છે ને કોર્ટ મેડાલિસ્ટ ને એવું બહુ બધા નામ કે MD MS પછી DM કરવા માટે USA જાય છે, રાઈટ? તો એ ઇન્ડિયા માટે થોડી ઘણી લોસ. યસ ડેફિનેટલી. બરાબર, તો એના માટે શું માઇન્ડસેટ હોવો જોઈએ તારા સ્ટુડન્ટ્સનું? નહીં, એમાં કેવું છે, ફોરેનની અંદર લોકો જવાનું કારણ એ અહીંયાની કોમ્પિટિશન છે અને એની ટફનેસ છે. કેમ કે મેં તમને કીધું એમ, લોકોની સાયકોલોજી થોડી ડૉક્ટર પ્રત્યે ચેન્જ થતી જાય. હા. બરાબર. ઇન કેસ હવે ડૉક્ટરો પહેલાં કેવું હતું, ડૉક્ટર જે ટ્રીટમેન્ટ કહેતા એને સોનાની લકીર, પથ્થરની લકીર માંગતા. હવે કેવું તમારે એક્સપ્લેન કરવું પડે છે. બરાબર. અત્યારે ગૂગલ નોલેજ થઈ ગયું છે. હા, ચેટ જીપીટી એમાં પણ. ચેટ જીપીટી કેવું ને, હવે નોર્મલી કેવું કે દર્દી પોતાના સિમ્ટમ બધું સર્ચ કરીને એને ફૂડ ડાયગ્નોસિસ બનાવીને આપશે. હા. એટલે કેવું કે દર્દી તમને કહેશે કે મને આ ડિસીઝ હોઈ શકે. તમે પ્રિડિક્ટ કરો ને એની પહેલા તો દર્દી કહી દેશે.